નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરમાં અંતિમ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનું થયું સમારકામ। પોરબંદર પંથકના ખેડૂતોને નકલી જંતુનાશક દવા આપી હોવાના આક્ષેપ। ખેડૂતોએ જિલ્લા પંચાયત ખાતે ખેતીવાડી અધિકારીને કરી રજૂઆત। ઉપલેટામાં વિજયાદશમીના પર્વની રાજપૂત સમાજે કરી ઉજવણી। વિશાળ રેલીનું આયોજન કરી રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્રપૂજન। ધોરાજીમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમનું થયું આયોજન। વરસાદી વાતાવરણ વચ્ચે પણ સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર રાવણ દહન। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં છાયા વિસ્તારમાં આવેલ મારુતિનગરમાં અનેક સમસ્યાઓ રહેલી છે। ખાસ કરીને અહીં છેલ્લા ઘણા સમયથી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। ત્યારે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને તમામ સ્ટ્રીટ લાઇટ રિપેર કરાઈ હતી। પોરબંદર શહેરમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદોમાં વધારો થયો છે। ખાસ કરીને હાલ નવરાત્રીના દિવસોમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, જેમાં પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં આવેલા મારુતિનગરના ચાણક્ય સોસાયટી, સિદ્ધનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી હતી। હાલ નવરાત્રીના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને રસ્તા પરથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડતી હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ માનપાનું તંત્ર જાગ્યું હતું અને તમામ સ્ટ્રીટ લાઇટ રિપેર કરી હતી, જેથી સ્થાનિકો દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના બાપોદર ગામના ખેડૂતોને રાણાવાવના એગ્રો ડીલરે નકલી જંતુનાશક દવા થબેડી દીધી હોવાના આક્ષેપ થયા છે, જે મામલે ખેડૂતોએ એકત્રિત થઈ જિલ્લા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી અને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી। ત્યારે વિસ્તરણ અધિકારીએ એગ્રો ડીલરનું લાયસન્સ 30 દિવસ માટે રદ કરવાનું જાહેર કર્યું છે। મારું નામ બળદેવભાઈ જીવણભાઈ બાપોદરા। મેં આ પ્રયોગસર કંપનીની દવા રાણા શિવ ગોરક્ષ એગ્રોમાંથી લીધેલી હતી। મને ડુપ્લિકેટની શંકા જતા મેં પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવડાવ્યા। એને અમને 28 દિવસનું કીધું તો અમે 30 દિવસ ઉપર રાહ જોઈ। રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ। અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો શું? મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા, બિલ મેં રજૂ કર્યું, ખેતીવાડી અધિકારીની ઓફિસે હું ગયો, મેં એને હારે લીધા, એ સેમ્પલ લેવડાવ્યું, છતાં પણ મને બિલની કોપી રિપોર્ટના કોપી આપવાનું ના પાડે। માંડવીમાં છંટકાવ કરવાની દવા હતી, પ્રયોગસર BSF કંપનીનો પ્રયોગસર દવા છે અને આનું રિઝલ્ટ ન મળતા મારા ખેતર નુકસાની ગઈ છે, ઝાડવા હુકાણા છે અને બીજો 29,250 રૂપિયાની મેં દવા ખરીદેલી છે। એક નંગના 1950 રૂપિયા લીધેલા છે, એવા મેં 15 નંગ લીધેલા છે। દવા નકલી છે એ અમે મને જાણ થતા સ્કેન કરતા સ્કેન ન થતા બીજા BSF ના વિડીયો જોતા મને જાણ થઈ કે ડુપ્લિકેટ છે। હું ખેતીવાડી અધિકારી પાસે ગયો, એ લોકોને જાણ કરી, મેં બિલ રજૂ કર્યું, મારા 3 ડબલા આપ્યા, એ લોકોએ ત્યાં સીલ માર્યું, સીલ મારે 3 ડબલાને અને એક ભરતભાઈને દીધું, એક ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટમાં મોકલાવ્યો એ લોકોએ, એ રિપોર્ટ આવી ગયો છે। અત્યારે શું જવાબ આપે છે અધિકારી? અધિકારી એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી શકીએ। મેં કીધું કે સાહેબ તમે મૌખિકમાં ન આપો તો અમે લેખિતમાં આપીએ, કે એ રિપોર્ટની કોપી મને આપો। તો કે લેખિતમાં તમે આપો કે હું મારા ઉપલા અધિકારીને મોકલાવું, એ લોકો કહે ને તો અમે તમને આપીએ, બાકી ના આપીએ। કઈ દુકાનમાંથી લીધી? શિવ ગોરક્ષ એગ્રો રાણાવ। આ એક ડબલું કેટલાનું આવ્યું હતું અને આ કયા અધિકારીએ તમને આવો જવાબ આપ્યો? કયા ડિપાર્ટમેન્ટમાં તમે વાત કરી છે? આ એક ડબલું 1950 રૂપિયાનું આવ્યું હતું, આવા મેં 15 નંગ લીધેલા છે। અને પોરબંદર સાવલિયા સાહેબે મને ફોનમાં એમ વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે, કન્ટેન્ટ 00 આવ્યું છે, આમાં જે 333 લખેલું છે ને
ઈ અને 167 લખેલું હોય ઈ 00 આવ્યું છે કન્ટેન્ટ આમાં જે લખેલ છે ઈ તો મેં કીધું કે સાહેબ મને જે રિપોર્ટ આવ્યો એની કોપી આપો મને કે તમને અમે કોપી ના આપી શકીએ અમારા અધિકારમાં નથી આવતો ના એનો કોઈ આપણે આઈડિયા નથી મારું નામ જયેશભાઈ બાપોદરા હે, મારું ગામ બાપોદર હે. અમારા ગામના ખેડૂત બળદેવભાઈએ રાણાવાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાવ્યું. એમનો રિપોર્ટ પણ આવી ગયો. એ રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગસર દવામાં એ રિપોર્ટમાં 0% આવ્યું છે. આ માત્ર ખાલી એક એગ્રોમાં થાય એવું નથી. પોરબંદરમાં 100 થી વધારે એગ્રો છે. 100 થી વધારે એગ્રો છે એમાંથી 90% એગ્રોમાં બાયો પ્રોડક્ટ વેચાય છે. બીજી ગેરકાયદેસર ઘણી દવાઓ વેચાય છે, ડુપ્લિકેટ વેચાય છે, ડુપ્લિકેટ ખાતર વેચાય, બિયારણ વેચાય છે, બધું વેચાય છે. કોઈ અધિકારીઓ કોઈ જાતની કઈ કાર્યવાહી કરતા નથી એની ઉપર. તો શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે આ જે એગ્રો સેન્ટર છે શિવ ગોરખ એગ્રો એનું લાયસન્સ રદ કરવામાં આવે, એને જેલની સજા થાય, એને દંડ કરવામાં આવે. બીજા એગ્રો પર પણ પૂરું ધ્યાન રાખવામાં એને પણ દંડ થાય, એને પણ સજા થાય એવી અમારી માંગણી છે. નકલી જંતુનાશક દવા અંગે ખેડૂતોની રજૂઆત આવી હતી, આપણે શું કાર્યવાહી કરી હતી? જે રજૂઆત આપણે મળેલી હતી બરોબર એ અન્વયે આપણા ખેતી અધિકારી દ્વારા રૂબરૂ જાય બરોબર અને જે કાયદાકીય ટૂંકમાં ખેતીવાડીના જે નોર્મ છે બરોબર કે નમૂનો લેવો, જે કઈ નિયમ મુજબ નમૂનો લઈ અને એને આપણે લેબમાં જે સરકારી એપ્રુવ લેબ છે ને એમાં મોકલેલી છે. લેબના નિયમ પ્રમાણે એ નમૂનો રિઝલ્ટ આવ્યા બરાબર, હમણાં જ આવ્યું છે રિઝલ્ટ બરાબર. એ અન્વયે આપણે છે ને જે એગ્રોવાળા અને કંપની, કેમ કે કંપની પ્રૂફ કરવું પડે કે આ મારું ડુપ્લિકેટ છે કે જે છે એ બરાબર નમૂનો બી પ્રમાણિત થયો એટલે એ અન્વયે કંપની દ્વારા કંપનીને પણ આપણે નોટિસ આપેલી છે. એગ્રો દ્વારા એમને નોટિસ આપેલી છે કે બા છે બરાબર, ક્યાંથી લેવા, બિલ બધું રજૂ એને મળ્યું. એમના દ્વારા જવાબ આવેલો છે આજે બરાબર અને એમના દ્વારા એમની ભલામણ કરેલી છે ખેતી અધિકારીએ આજે. એટલે આજે આપણે છે ને એનું લાયસન્સ સસ્પેન્ડ કરશું. કયો એગ્રો, નામ શું છે, ક્યાંનું? ગોરસ એગ્રો રાણાવાવ, શ્રી ગોરસ એગ્રો રાણાવાવ. એમાં ફરિયાદ થઈ છે? એની કહું એના માટે જો અત્યારે છે ને અત્યારે જે પ્રાથમિક જે છે ને અમારા જે લેવલ મુજબ અમે એને લાયસન્સ સસ્પેન્ડ કરી દેશું અને એની કોર્ટ કેસની દરખાસ્ત આપણે ખેતીવાડી ખાતામાં મોકલીશું. એ આવે ત્યાં લગીનમાં છે ને આપણે અત્યારે લાયસન્સ તો સસ્પેન્ડ છે, દુકાન બંધ રાખવાની બરોબર. હવે એ આજે હજી આવ્યું છે એટલે લાયસન્સ સસ્પેન્ડ અત્યારે કરી દેવાનું છે આજે બરોબર. અને કાલે ટૂંકમાં પછી જે આપણે યુનિવર્સિટી ગવર્મેન્ટમાં મોકલેલું છે ત્યાંથી આવે એટલે એના સિવાય જે સરકારી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતો ફરિયાદી બની શકે, વિશ્વાસઘાત છે ખેડૂતો ફરિયાદી બની શકે, એના જે નુકસાન કે કોઈ વળતર મળે એમાં કોઈ જોગવાઈ છે? ગ્રાહક ફોરમમાં જાય ને તો મળી શકે એમને. છેલ્લા 1 વર્ષમાં આપણે કોઈ જંતુનાશક એગ્રોની પોરબંદર જ્યાં 200 દુકાનમાંથી આપણે કોઈ સામે કઈ કાર્યવાહી કરી હોય, બિયારણ હોય પેલા કાર્યવાહી કરી હોય એવું કઈ બન્યું છે કોઈ? હા, આપણે જો ફર્ટિલાઇઝરમાં એ 2-3 લાયસન્સ આપણે કેન્સલ કરેલા છે બરાબર. એ પછી એમાં તો શું છે જલારામ એગ્રો છે, લીરબાઈ છે, એના આપણે સસ્પેન્ડ કરેલા હતા ફર્ટિલાઇઝરમાં બોખીરા. ત્યારબાદ જે નિયમ મુજબ આ નમૂના લીધા હોય બરાબર, ધારો કે બિયારણના હોય તો બિયારણના જે નમૂના ફેલ થયા હોય બરાબર, તો જે કંપની હોય એની ઉપર કોર્ટ કેસ ચાલુ છે અત્યારે જિલ્લામાં. એ રીતે પેસ્ટિસાઇડમાં જો નમૂના બિન પ્રમાણિત થયા હોય તો એને અત્યારે હાઈએસ્ટ આપણે નમૂના આવી કામગીરી છે સાહેબ, મીડિયા સામે કોઈ જાહેર કેમ નથી થતી કે ક્યાં શું કાર્યવાહી કરી, શું પગલા લીધા, તો ખેડૂતોને ખ્યાલ આવે કે આમાં એ લોકો ચેતી જાય કે આ જગ્યાએ જવું પકડાણું છે. આપણે જે ફર્ટિલાઇઝરના 2 લાયસન્સ કેન્સલ થયા હતા ને બીજા દિવસે આપણે મીડિયામાં આવી ગયું ફ્રન્ટ પેજ ઉપર નામ સહિત. મીડિયા સામે હજી સુધી તમારા વિભાગ દ્વારા કોઈ આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી એવું ખેડૂતો કહે છે. હું તમને બતાવું સાહેબ આ જે લાયસન્સ રદ થયા છે સાહેબ, કેટલા સમય માટે લાયસન્સ રદ હોય છે? અને માનો કે કોઈ પણ ખાતર હોય, બિયારણ હોય કે દવા એ નકલી હોય તો ખેડૂતો કઈ રીતે આની ફરિયાદ કોને કરી શકે ને એના ઉપર કેવા પગલા લેવાય? બિયારણ હોય બરાબર કે હોય તો એ અમારે જ ફરિયાદ કરવાની આવે. ધારો કે ડુપ્લિકેટ બિયારણ વાવ્યું હોય ને એમાં એને ઉગાવવામાં તકલીફ હોય તો બરાબર જિલ્લા ખેતી અધિકારીને અરજી કરવાની. જિલ્લા ખેતી અધિકારીના અંતરમાં આખી ટીમ છે, એક નાયબ ખેતીના વિસ્તરણ હોય, 2 સાયન્ટિસ્ટો હોય, જિલ્લા હોય, આખી ટીમ દ્વારા એ જે સ્થળ ચકાસણી કરે, જે વાવેતર કર્યું હોય એને ઉત્પાદનમાં એને હું બોગસ જે ખોટા વેચાણ થતા હોય એની કોઈ ફરિયાદ કરવી હોય ખેડૂતોએ તો એને કઈ રીતે તમારી સુધી ફરિયાદ પહોંચાડવી? અને આ લાયસન્સ રદ થાય તો કેટલા સમય સુધી રદ થાય? પરમેનન્ટ થાય કે ટેમ્પરરી? એમાં શું છે પરમેનન્ટ થાય અને જેવા ગુના પ્રમાણે થાય છે.
આપણે જો અત્યારે તમે રાણાઓનું જે છે એનો કેટલો સમય અત્યારે છે ને મારી સત્તા 30 દિવસની છે બરાબર, એટલે હું 30 દિવસની સત્તા કરીશ ત્યાં લગીનમાં ઉપર આપણે મોકલી દીધેલું છે. કોર્ટ કેસ ની આવશે એટલે પછી તો સાવ કેન્સલ જ થશે, કોર્ટ કેસ થશે એટલે એની પર બિન પ્રમાણિત થયું છે. તમે ખેડૂતોને કેમ એનો કઈ કોપી ના આપી? નહીં, એ વાત થઈ ગઈ, એ વાત થઈ કોપી ગઈ. મળી જશે. મળી ગઈ ને? ખેડૂતની આ શા માટે પાડતા હતા એમ? આ શા માટે? ના એવું નથી. ખેડૂતોનો કેવું છે કે તમને આપી ન શકીએ. ખેડૂતોનું કેવું લેખિતમાં આપી દે એટલે આપી શકીએ ને આપણે એમને. આ તો ખેડૂતોના હિતની વાત છે. બીજા હજારો ખેડૂતો જે હતી આજુબાજુના ગામડાના, તો એ તો ખરેખર એમને તમારે જાહેર કરવું જોઈએ. ખેડૂતોના હિતની વાત હતી, તો એમાં આનાકાની કરો છો સાહેબ તમે? ના આપી જ છે ને આપણે. ના પાડે ખેડૂતોને તમને ના પાડી, જાહેર કરવાની ના પાડી. અમારે પાસે તમે ના પાડી. સાહેબ એક અપીલ કરી કોણે દો, ના કોણે પાડી? કોઈ અપીલ કરી દો સાહેબ, ખેડૂતોને કોઈને એવું બોગસ બિયારણ દવા હોય તો કઈ રીતે તમારી પાસે ફરિયાદ કરી શકે એ લોકો? એવું અમે મીડિયામાં આપી જ દેશું. આપણે જો ધારો સીઝન ચાલુ થાય ને પેલા જ આપીએ છીએ, પ્રેસ નોટમાં આપીએ છીએ કે ભાઈ આવું બિયારણ ખરીદીએ તો આ રીતના ધ્યાન રાખવા, આ નોમ્સ હોય, કાંઈ પણ એવું હોય તો જે તે તાલુકાના ખેતી અધિકારીનો કોન્ટેક્ટ કરવો, એમાં નંબરે આપણે આપીએ છીએ પ્રેસ નોટ. એટલે હમણાં આપવાની જ છે પાછી, આ નવી સીઝન ચાલુ થશે ને રવિ એટલે. સાહેબ એક નેનો યુરિયા તકે નેનો યુરિયા સાથે ફરજિયાત લેવાનું કરે એટલે ખેડૂતોને ખબર ના છે જ નહીં આપણે લેવાનું, અને ક્યાંય પણ એવું હોય ને તો મને જાણ કરવી બિંદાસ. ના છે જ નહીં, કોઈ પણ ક્યાંય પણ હોય ને તો મને જાણ કરવાની, અમારી વિભાગને જે તે ખેતી અધિકારીને. આપણે એના હું કાર્યવાહી થશે. અને મેં આ અગાઉ પેલા છે ને જે કંપની મંડળી એવું હતું, મને એવું ક્યાંક જાણવા મળ્યું હતું કે આવા મંડળી વાળા બીજા મંડળી આપે છે બીજા જિલ્લામાં. અહીંયા જે તે મંડળીના જે સંચાલક ક્રિપ્કો એ બધાને આપણે જે છે એને લેખિતમાં જાણ કરી દીધી કે આ બંધ કરવામાં આવશે, તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કૃત્રિમ ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં ઘણી વખત હોય તો એના પાડે કે નથી, તો એની સામે શું પગલાં લેવામાં આવે? એની સામે તો હોય તો દેવાનું જ છે ને, નથી આપતા ખેડૂતો એમ કહે છે કે નથી આપતા. જાણ કરવી પડે. એ તો અમને ન ખબર. ખેડૂત મિત્ર આ કચેરીનો સંપર્ક કરે, નાયબ ખેતી વિસ્તરણ કચેરીનો, કોઈ પણ ખેડૂત સાથે આવું થાય તો. અને સાહેબ આજે ગુણવત્તા નિયંત્રણ સંબંધિત હું તમને એક પ્રેસ નોટ બનાવીને આપું છું. તમે માહિતી નિયામક મારફતે તમામ જિલ્લાના તમામ અખબારી યાદી પ્રસિદ્ધ કરી દો કે આ બાબત માટે કોઈ પણ ખેડૂતને આ કચેરીના નંબર છે, અને આ કચેરીના નંબર પર સંપર્ક કરી અને ખેડૂત મિત્ર સાથે કોઈ પણ પ્રકારનો ઘટના બને તો ખેડૂત મિત્રએ સત્વરે આ નંબર પર સંપર્ક કરવો. પોરબંદર મહાનગરપાલિકાના NULM શાખા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકાના NULM વિભાગની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતું અને પ્લાસ્ટિક મુક્ત મહાનગરપાલિકા બનાવવા સમજણ આપવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના ST ડેપો ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ST ડેપો ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર ST ડેપોના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પોરબંદર બસ સ્ટેન્ડ તેમજ વર્કશોપની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ પોરબંદર ST ડેપોને હંમેશા સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા બસ સ્ટેશન ખાતે સામાજિક સંસ્થાના સભ્યો અને ST સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડની સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે યોજાયેલા ખાસ શ્રીમદ ભાગવત કથાનું સમાપન થયું હતું. શારદીય નવરાત્રી અનુષ્ઠાન મહોત્સવ નિમિત્તે સાંદીપનીના સભાગૃહમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઊંચાના સાનિધ્યમાં આયોજિત વૃંદાવનના શ્રીમન માધવ ગૌડેશ્વર વૈષ્ણવાચાર્ય શ્રી પુંડરીક ગોસ્વામી મહારાજના શ્રી મુખેથી 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું હતું, જેનું 9મા દિવસે બપોરે સમાપન થયું હતું. નવરાત્રી દરમિયાન 7 દિવસીય આયોજિત શ્રીમદ ભાગવત કથાના શ્રવણનો અનેક ભાવિકજનોએ પ્રત્યક્ષ રૂપે તથા યુટ્યુબના માધ્યમથી લાભ લીધો હતો. પૂજ્યભાઈ શ્રી તેમજ શારદીય નવરાત્રી અનુષ્ઠાનના મુખ્ય મનોરથી પ્રકાશભાઈ કેશવલાલા કનેરિયા તથા રંજનબેન કનેરિયા દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી પુંડરીક ગોસ્વામીજી મહારાજનું શાલ તેમજ અભિવાદન પાત્ર સાથે ભાવ પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્યભાઈ શ્રીએ શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌ ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા.
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિજયાદશમી નિમિત્તે રાણાવાવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓનું બેન્ડ દ્વારા વાદન કરવામાં આવ્યું હતું, તેમજ શહેરના રાજમાર્ગો પર સ્વયંસેવકો દ્વારા મોટી સંખ્યામાં પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શતાબ્દી વર્ષના પ્રારંભે રાણાવાવ નગર તેમજ તાલુકાના ગામડામાંથી પણ RSSના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં આ પથ સંચાલનમાં જોડાયા હતા, જેમાં રાણાવાવ, પીપળિયા, રાણાકંડોળા, ભોળદર, પાદરડી, હનુમાનગઢ, આદિત્યાણા અને આદિતપરા સહિતના ગામોમાંથી સંઘના સ્વયંસેવકો જોડાયા હતા. પથ સંચાલન રૂટમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું શહેરીજનો તેમજ સામાજિક ધાર્મિક સંસ્થાઓ, વેપારીઓ અને મહિલા મંડળો દ્વારા પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરીજનોએ સંઘ સ્વયંસેવકો દ્વારા નીકળેલી પથ સંમેલનમાં રાષ્ટ્રભક્તિ, અનુશાસન તથા સંગઠનના દર્શન કરી ગૌરવની અનુભૂતિ કરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાતે હતા, જેમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી સહિતની ટીમે કીર્તિ મંદિર સ્થિત ખાદી ભવનની ખાસ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રભારી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને કલેક્ટર ધાનાણી સહિતનાઓ કીર્તિ મંદિર સ્થિત ખાદી ભવન સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખાદીની ખરીદી કરી. ત્યારે સંસ્થાના પ્રમુખ અનિલભાઈ કારિયા અને સંસ્થાના જિજ્ઞેશભાઈ વિઠલાણી તેમજ શૈલેષભાઈ જોશી દ્વારા તેમને સૂતરની આંટી પહેરાવી આ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં વિજયાદશમીના પાવન પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તકે વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપલેટામાં દશેરાના પાવન પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામે અસુરી શક્તિ ધરાવતા રાવણને હણી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ અવસર એટલે વિજયાદશમી. ત્યારે ઉપલેટા તાલુકાના રાજપૂત સમાજની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજથી ઉપલેટાના બસ સ્ટેશન ચોક, રાજમાર્ગ રોડ, બાપુના બાબલા ચોક, ગાંધી ચોક, ચિકરા મસ્જિદ ચોક થઈ અને દરબારગઢ ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં શમી વૃક્ષ પર જઈ વિધિવત શસ્ત્ર પૂજન કર્યા હતા. જય માતાજી. હું ઉપલેટા ક્ષત્રિય સમાજના કુળગોર યોગેશ નવનીતરાય પંડ્યા આજના વિજયાદશમીના દિવસે ઉપલેટા ગામ અને તાલુકાના ક્ષત્રિય સમાજના બધા જ ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહી વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં એક સાથે શસ્ત્રની પૂજા કરી પોતાના ક્ષત્રિય ધર્મને પાલન કરવા માટે થઈ અને ધર્મનું રક્ષણ આ સમાજે કેવી રીતે કર્યું છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજ અને લોકના કલ્યાણ માટે કેવી રીતે ધર્મનું આચરણ કરશે, આવા સંકલ્પ સહિત આખા ગામની અંદર બાઇક રેલીના સ્વરૂપે રહી શસ્ત્ર પૂજા જે કરવાની જગ્યા એ સમીના વૃક્ષ નીચે જઈ વડીલો દ્વારા એની પૂજા આરતી કરી સમાજે આવી દરેક ભાઈઓએ ખૂબ જ સુંદર રીતે વેદોક્ત મંત્રો દ્વારા શસ્ત્રોની પૂજા કરાવી માં ભવાનીનું 108 નામ વડે પૂજન કર્યું અને મહાઆરતી કરી બધા જ લોકો અલ્પ આહાર લઈ અને પછી ખૂબ રાજી ખુશીથી છૂટા પડેલા છે. તો ઉપલેટા તાલુકાના બધા જ ક્ષત્રિય સમાજના ભવ્ય કાર્યક્રમને કાયમને માટે હું બિરદાવું છું. જય માતાજી. મારું નામ હરપાલસિંહ રણુભા જાડેજા, પ્રમુખ ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા સમી પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મુરબ્બી વડીલશ્રીઓ, યુવાન મિત્રો, ભાઈઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ આયોજન ઉપલેટા સમાજવાડીથી શરૂ થઈને બાઇક રેલીના સ્વરૂપે મુખ્ય બજારોમાં બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધી ચોક અને છેલ્લે દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું. ત્યાં કોટેશ્વર મંદિર ખાતે સમી વૃક્ષનું પૂજન કરી અને ફરી પાછા રાજપૂત સમાજ મુકામે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું. આ પૂજન ગોર બાપા ને સાથે રહીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કર્યું
અને આ આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમજ આજના વરસાદી વાતાવરણને લીધે આજનું શસ્ત્રો પૂજન એ રાજપૂત સમાજ મુકામે રાખેલું હતું. તો જે કોઈ વડીલો, ભાઈઓ, યુવાનો આ શસ્ત્ર પૂજનમાં બહોળી સંખ્યામાં હાજરી આપી તે સૌનો હું રાજપૂત સમાજ ઉપલેટા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. રાજપૂત સમાજ આગેવાન દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી રાજપૂત સમાજ અને આગેવાનો સાથે મળી બાઇક રેલીનું આયોજન કરેલ, જેમાં ઉપલેટાના દરેક સમાજના આગેવાનો અનેક સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો પર ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવે છે. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા હતા. ત્યારે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને ઇનામોથી સન્માનિત કરાયા હતા. હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટા. ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષ થયા નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી મહોત્સવ, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી આ કૃષ્ણા ગ્રુપ દ્વારા આ જે પણ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે એમની અંદર જે પણ ફંડ એકત્રિત થાય છે તે તમામ એનિમલ હોસ્ટેલના લાભાર્થે સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવે છે. એમ આજે અમારા નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઇનલ રમાઈ ગયો. એમાં મેગા ફાઇનલમાં ઉપલેટાના સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક માણસો, આગેવાનો, રાજકીય મહેમાનો બધાએ પધાર્યા હતા. અને જે કિંગ અને ક્વીન થયા, ક્વીનને જ્યુપિટર ગાડી ઇનામ આપવામાં આવેલી અને 4 મોબાઈલ, 4 LED ટીવી અને 8 સાયકલ એવા વિવિધ લાખના ઇનામો આપવામાં આવેલા હતા. ઉપલેટાની સમગ્ર જનતા, વેપારી, ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એને ખૂબ આર્થિક ફંડ અને સ્પોન્સર બની અને નવરાત્રી ઉત્સવને સફળ બનાવી. વરસાદ થોડોક વિઘ્નરૂપ થયા પણ છતાં પણ ઉપલેટાની જનતા અને ખેલૈયાઓ મન મૂકીને રમ્યા અને ખૂબ સારી રીતના આયોજન સંપૂર્ણ થયું. પોરબંદરના કડિયા પ્લોટ દલિત સમાજ વિસ્તારમાં શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા પ્રાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વોર્ડ નંબર 4ના કાઉન્સિલર ઈલાબેન સિંગરખિયા દ્વારા કડિયા પ્લોટ ખાતે કિસ્મત પાનવાડા ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની મોટી બાળાઓ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરે છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને GTPLના ડાયરેક્ટર રાજભા ચેટવા સાહેબ સહિતનાઓ ઉપસ્થિત રહી નાની મોટી બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ શ્રી શક્તિ ગરબી મંડળની નાની બાળાઓ દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન ગરબાને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર ઈલાબેન સિંગરખિયા, મનોજભાઈ સિંગરખિયા અને કિરીટભાઈ સાદ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ધોરાજી શહેરમાં દશેરાના દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના બાપુના બાવલા ચોક ખાતે આ કાર્યક્રમમાં હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહન કરાયું હતું. આ તકે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર ભારત દેશની અંદર દશેરાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત. અને આજના દિવસે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આજે ભવ્ય રાવણ દહનનો આજે કાર્યક્રમ હતો. હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અને સમગ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં હતો અને આજે મારા હસ્તે રાવણ દહનનું આજે કાર્યક્રમ રાખ્યો છે. ફરીથી દશેરાની તમામ લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. અને દશેરાના દિવસે જેમ કીધું કે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને ધાર્મિક તહેવાર આવા ધામધૂમથી ઉજવાઈ રહી અને ધર્મનો કાયમી માટે વિજય થાય એવી દશેરા દિવસે પ્રાર્થના કરી અને સમગ્ર લોકોને દશેરાની ભવ્ય રીતે શુભકામનાઓ. ઉપલેટા તાલુકાના નીલખા ગામ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા થયેલા આયોજનમાં બાળાઓ તેમજ ગોવાળિયાઓએ રાસની રમઝટ બોલાવી હતી.
તો આ ગરબી નિહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ગોપાલભાઈ ડાંગર, ગામ નીલાખા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરીએ છીએ. અહીંયા અમારે નાના ગોવાળિયાઓ, મોટા ગોવાળિયાઓ અને બાળાઓ એમ 3 ગ્રુપ છે. બાળાઓ અહીંયા દાંડિયા રાસ, રાધેકૃષ્ણનો રાસ, એવા અનેક રાસ, બેડા રાસ, ખંજરી રાસ, એવા રાસ રજૂ કરે છે. અને નાના ગોવાળિયાઓ અમારા તે પણ અવનવા રાસ રજૂ કરે છે. અને મોટા ગોવાળિયાઓ કે જે અમારો પ્રખ્યાત રાસ છે, મસાલ રાસ, ઢાલ તલવાર રાસ, અઠીંગો રાસ, એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ. વર્ષોથી આ પરંપરા અમારે ચાલી આવે છે. અને મજાની વાત તો એ છે કે આટલી આ ઢાલ તલવારના રાસ ને સળગતા અંગારોના રાસ, જોખમી રાસ હોવા છતાં ક્યારેય પણ અમારા ખેલૈયાઓને ખરોચ પણ નથી પહોંચી. એ માતાજીની કૃપા. અમે અહીંયા નવરાત્રીનો ઉજવણી કરીએ છીએ. અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે. અહીં અમે નાની બાળાઓ, નાના ગોવાળિયાઓ અને મોટા ખેલૈયાઓ રાસ રમીએ છીએ. અમે એમાં મણિયારો રાસ, ટીપણી રાસ, ઢાલ તલવાર રાસ વગેરે મોટા ખેલૈયાઓ રમે છે. નાના ખેલૈયાઓ મણિયારો રાસ, ગોપ રાસ, એક્શન રાસ વગેરે રમે છે. અમે એમાં ટીપણી રાસ, મણિયારો રાસ, રાધા કૃષ્ણ રાસ, ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ. પોરબંદરમાં વધુ એક શખ્સની સામે પાસાનું હથિયાર ઉગામાયું છે, જેમાં બોખીરા આવાસ યોજના સામે રહેતા મુરુ ડાયા કોરિયાર્તર નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને આ શખ્સને સુરત જેલ ખાતે મોકલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા નજીકના નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એક વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે કુતિયાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા નજીકના નેશનલ હાઈવે પર એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર લક્ષ્મીદાસ દેવસિંહભાઈ હિંગરાજા નામના વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક વૃદ્ધના પુત્રએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવપરા ગામ નજીક દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે 5 ડેરા પાટિયા પાસેથી કેતન પરબતભાઈ સોલંકી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરમાં અંતિમ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનું થયું સમારકામ. પોરબંદર પંથકના ખેડૂતોને નકલી જંતુનાશક દવા આપી હોવાના આક્ષેપ. ખેડૂતોએ જિલ્લા પંચાયત ખાતે ખેતીવાડી અધિકારીને કરી રજૂઆત. ઉપલેટામાં વિજયાદશમીના પર્વની રાજપૂત સમાજે કરી ઉજવણી. વિશાળ રેલીનું આયોજન કરી રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્રપૂજન. ધોરાજીમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમનું થયું આયોજન. વરસાદી વાતાવરણ વચ્ચે પણ સ્થાનિકો દ્વારા ઉત્સાહભેર રાવણ દહન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.